હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે પ્રકરણ નંબર 7 તમે પેટર્ન જોઈ શકો છો એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. વિડીયો ચાલુ થાય એ પહેલાં ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન પર પણ ક્લિક કરી દેજો. તો ચાલો આપણે શરૂ કરીએ પ્રકરણ 7. હવે પ્રકરણ 7માં તમારે પેટર્ન વિશે અભ્યાસ કરવાનો છે, બરાબર. હવે એમાં પહેલો પ્રશ્ન તમને આપેલો છે, નીચેની પેટર્ન આગળ વધારો. તમને 3 પેટર્ન આપેલી છે, એના આધારે ચોથી પેટર્ન કઈ આવશે એ તમારે વિચારી અને અહીંયા ડ્રો કરવાનું છે. અહીંયા મેં તમને ઓલરેડી ડ્રો કરેલું આપેલું છે. હું તમને સમજાવી દઉં કે કઈ રીતના અહીંયા જે છે એ કઈ આકૃતિ આવશે એ કઈ રીતે ખબર પડે. તો જુઓ તમે, અહીંયા જો જે 2 આંખ છે, બરાબર, એ ઉપર આપેલી છે. અહીંયા જે છે તમારી જમણી બાજુ આપેલી છે, અહીંયા નીચેની બાજુ આપેલી છે. તો અહીંયા કઈ બાજુ આવશે? ડાબી બાજુ. અહીંયા જમણી બાજુ, અહીંયા ડાબી બાજુ, અહીં ઉપર, અહીં નીચે છે, બરાબર. તો અહીં જમણી બાજુ આવશે ને અહીં ડાબી બાજુ આવશે. અથવા તમે એમ જોઈ શકો છો કે આ આકાર પહેલાં નીચે આવ્યો, પછી સાઈડમાં આવ્યો, પછી ઉપર આવ્યો, હવે ક્યાં આવશે? આ બાજુ, બરાબર. તો આપણે આવી ગયો છે આ બાજુ. તો એવી રીતના પહેલીમાં જે છે એ પહેલાંમાં આ રીતના આકૃતિ આવશે. તો તમે બધા ડ્રો કરી શકો છો. ત્યાર પછી છે બીજામાં પણ જો આ ઉપરનો એરો જે છે એ બરાબર પહેલાં ઉપરની બાજુ છે, પછી આવી રીતે સાઈડમાં ગયો, પછી આમ નીચે આવે છે, એટલે હવે કઈ બાજુ આવશે? આ બાજુ, બરાબર. તો બીજીમાં આ રીતે આકૃતિ આવશે. ત્યાર પછી ત્રીજામાં જે છે એ તમને હાર્ટ શેપ આપેલો છે. તો પહેલાં જે છે એ હાર્ટ શેપ આવી રીતના ઉપરની બાજુ થાય છે, પછી આ બાજુ સાઈડમાં, ત્યાર પછી નીચેની સાઈડ. તો હવે કઈ બાજુ આવશે? આ બાજુ, બરાબર. તો ત્રીજામાં જે છે એ તમારે આ રીતે હાર્ટ શેપ ડ્રો કરવાનું છે. ત્યાર પછી ચોથામાં પણ તમને આકૃતિ કંઈક આપેલી છે. એમાં પણ જે છે એમાં તો શું થશે કે જો પહેલી અને ત્રીજી આકૃતિ સેમ છે, બરાબર. તો બીજી અને ચોથી આકૃતિ સેમ આવશે. જો આ બંને પહેલી અને ત્રીજી જે છે એ બંને કેવી છે? સેમ છે. તો બીજી અને ચોથી પણ કેવી આવશે? સેમ આવશે. ત્યાર પછી પાંચમામાં તમને રાઉન્ડ કરી અને વચ્ચે એક લીટો આપેલો છે. આમાં ક્રોસમાં છે, પછી ઊભો છે, પછી આ બાજુ ક્રોસમાં છે. તો આમાં કેવો લીટો આવશે? તો કે આડો લીટો. તો પાંચમામાં જે છે એ આવી રીતે આકૃતિ આવશે. ત્યાર પછી છઠ્ઠામાં પણ તમને એરો આપેલો છે. એક બાજુ એરો આમ જાય છે, પછી નીચેની બાજુ આવે છે, પછી પાછું ઉપરની બાજુ જાય છે. આમાં પણ કઈ રીતે આવશે? તો કે આ રીતે. તો છઠ્ઠામાં તમારે આ આકૃતિ ડ્રો કરવાની છે. ત્યાર પછી સાતમામાં જે છે એ આ રીતના આકૃતિ બનશે. અને આઠમામાં જે છે એ કઈ રીતે આકૃતિ બનશે? તો કે આ રીતે, બરાબર. અહીંયા જો અંદરનો ભાગ અહીંયા છે, પછી ઉપરની બાજુ આવ્યો, પછી આ બાજુ આવ્યો, હવે કઈ બાજુ આવશે? નીચેની બાજુ. ત્યાર પછી 9મું આપણે આગળ જોઈ એવી જ આકૃતિ છે, થોડીક અલગ છે, જેમ આપણે વચ્ચે આવ્યું હતું એ પ્રમાણે. અને બાકીના આ બે જે સર્કલ જે છે એ આ રીતે આવશે આમાં, બરાબર. ત્યાર પછી તમને એક 1 દોરેલો છે. પહેલાં 1 ઉપરની બાજુ, ત્યારબાદ છે આ બાજુ છે, ત્યારબાદ ફરી બાજુ આમ છે. ત્યાર પછી 9માં આવી આકૃતિ આપણે આગળ જોઈ લીધી, બરાબર. તો એ રીતના આકૃતિ આવશે. ને આ બે જે સર્કલ આપેલા છે એ ક્યાં આવશે? તો કે એક આવશે અહીંયા અને અહીંયા. ત્યાર પછી આપેલી છે તમને 10મી આકૃતિ. તો 10મી આકૃતિમાં શું છે? તો કે 1 કરેલો છે, બરાબર. હવે આમાં જુઓ, પહેલી અને ત્રીજી આકૃતિ છે ને એ બંને સેમ છે. જુઓ, પહેલી અને ત્રીજી આકૃતિ કેવી છે? સેમ છે. તો બીજી અને ચોથી પણ કેવી આવશે? સેમ આવશે, બરાબર. તો જેવી આ આકૃતિ દોરેલી છે એવી સેમ તમારે આકૃતિ દોરવાની છે. ત્યાર પછી પ્રશ્ન બીજો પણ એ જ છે કે પેટર્ન આગળ વધારો. હવે એમાં જે છે એ પેટર્ન કઈ રીતના આગળ વધારશું? તો કે અહીંયા ફૂલ ઉપરની બાજુ આવે છે, પછી જમણી બાજુ જાય છે, પછી નીચે બાજુ આવે છે. તો હવે કઈ બાજુ આવશે? લેફ્ટ સાઈડ, એટલે કે ડાબી બાજુ આવશે. તો પહેલામાં જે છે એ આ રીતે આકૃતિ બનશે. ત્યાર પછી એના પછી છે બીજું. તો બીજામાં જે છે આકૃતિ કેવી બનશે? તો કે હાર્ટ શેપ અહીંયા પહેલા બોક્સમાં આવશે, પછી ટ્રી આવશે, એટલે કે ઝાડ દોરેલું છે. ત્યાર પછી આવો આકાર છે, અને ત્યાર પછી જે છે આવી રીતના ચોરસ જેવું આપેલું છે. તો બીજામાં જે છે એ આ રીતે આકૃતિ બનશે. ત્યાર પછી ત્રીજામાં તમને પહેલાં એમ દોરેલો છે સીધો, ત્યાર પછી આ બાજુ આવે, પછી ઊંધો એમ છે. તો આનાથી વિરુદ્ધ દિશા, એટલે કઈ બાજુ થશે? તો કે આવી રીતે, બરાબર. તો ત્રીજામાં તમારે આવી રીતે આકૃતિ દોરવાની રહેશે. ત્યાર પછી ચોથામાં એરો જે છે એ આમ
આ બાજુ આવશે, કેમ કે જો આ બીજો આ બાજુ છે તો એની વિરુદ્ધ દિશા એટલે આ બાજુ થાય, બરાબર. તો ચોથામાં આ આકૃતિ ડ્રો કરી નાખજો અને પાંચમામાં કેવી આકૃતિ આવશે, આ રીતે પેટર્ન તમારે આગળ વધારવાની છે. એના પછી છે છઠ્ઠું. તો છઠ્ઠામાં જુઓ કે ત્રિકોણ જે છે નીચે હતો, પછી આવી રીતના ગયો છે જમણી બાજુ, ત્યાર પછી ઉપર, તો પછી ક્યાં આવશે, ડાબી બાજુ, બરાબર. તો ટૂંકમાં બીજી આકૃતિ જે હશે ને એની વિરુદ્ધ આકૃતિ તમને ચોથી આકૃતિ મળશે. પહેલી અને ત્રીજી એકબીજાને વિરુદ્ધ હશે અને પહેલી અને ચોથી વિરુદ્ધ હશે. તો છઠ્ઠામાં આ રીતે આન્સર આવશે. ત્યાર પછી જે છે એ સાતમામાં જે છે એ બીજાની વિરુદ્ધ આકૃતિ એટલે આમ બાજુ છે, તો આ કઈ રીતના આવશે, તો કે આ બાજુ આવશે, બરાબર. સાતમામાં આવી આકૃતિ મળે છે. ત્યાર પછી આઠમામાં તમારે આવી આકૃતિ ડ્રો કરવાની છે. ત્યાર પછી નવમામાં આ રીતે, એના પછી 10મું, એમાં ઈ જે છે આવી રીતે ઊંધો દોરેલો છે. 11મામાં પતંગની પેટર્ન આપેલી છે જે તમારે આ રીતે ડ્રો કરવાની રહેશે. ત્યાર પછી 12મું અને 13મું, બરાબર. તો તમે આવી રીતે વિડીયોમાં જોઈ અને પેટર્ન જે છે આગળ વધારવાની કઈ રીતે છે એ જોઈ અને તમે પેટર્ન દોરી શકો છો. ઓકે. ત્યાર પછી છે પ્રશ્ન ત્રીજો. નીચેની પેટર્ન આગળ વધારતા તેની પછી કઈ પેટર્ન આવશે તે વિકલ્પોમાંથી શોધી અને નીચેના બોક્સમાં આપણે રાઇટ કરવાનું છે. હવે આગળ તમારે ચોથી આકૃતિ કઈ આવતી હતી એ તમારે ડ્રો કરવાનું હતું, કઈ પેટર્ન આવતી હતી એ ડ્રો કરવાનું હતું. હવે આમાં જે છે એ તમને કઈ આવશે એના તમને ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે સાચો વિકલ્પ શોધવાનો છે, બરાબર. તો હવે આપણે જોઈએ. જો હવે પહેલી આકૃતિમાં શું છે, તો કે 4 ઊભા લીટા આપેલા છે. હવે 4માંથી કેટલા થઈ ગયા, 3, 3માંથી કેટલા થઈ ગયા, 2, 2માંથી કેટલા થઈ ગયા, 1, બરાબર. તો હવેની પેટર્ન હશે ને એમાં એકોય ઊભો લીટો હશે નહીં. તો એવી અહીંયા બે આકૃતિ, બે વિકલ્પ મળે છે આપણને, ક અને ડ, કે જેમાં એક પણ પ્રકારનો ઊભો લીટો છે નહીં, એટલે અ ને બ તો નહીં જ આવે, એ તો ફાઇનલ છે. હવે ક અને ડ માંથી કઈ આવશે આકૃતિ, તો અહીં તમે જોઈ શકો છો કે આ આકૃતિ જે છે એ તો રિપીટ થવાની જ છે અને આની આગળ શું આવી જશે, તો કે આવી પેટર્ન આવી જશે. એવી આકૃતિ કઈ છે, ડ. તો પહેલાનો જવાબ આવશે ડ. ત્યાર પછી છે બીજું. બીજામાં જો અહીંયા કેટલા ખૂણા છે, તો કે 1 2 3. ત્યાર પછી અહીંયા કેટલા ખૂણા છે, 1 2 3 4. અહીંયા 1 2 3 4 5. તો અહીં 3 ખૂણા, અહીં 4 ખૂણા, અહીં 5 ખૂણા. તો હવે કેટલા ખૂણાવાળો આવવો જોઈએ, તો કે 6 ખૂણા આવવા જોઈએ. હવે આપણે આમાં જોઈએ 6 ખૂણાવાળો કયો છે, તો કે અહીંયા 1 2 3 4 5 6 ને 7. અહીંયા 7 છે એટલે આ નહીં આવે. ત્યારબાદ છે 1 2 3 4 5 અને 6. અહીંયા 6 ખૂણા મળી ગયા છે, એટલો જવાબ શું આવશે, ઓપ્શન બી. ત્યાર પછી ત્રીજું. ત્રીજામાં તમને વર્તુળ દોરી અને અંદર એક ચોરસ બતાવેલો છે, બરાબર. હવે ચોરસ જે છે નીચે આવે છે, ત્યારબાદ ડાબી બાજુ આવે છે, ત્યારબાદ ઉપર આવે છે. હવે આનો વિરુદ્ધ હશે એ ઓપ્શન આવશે, તો અહીંયા ડાબી બાજુ છે, તો અહીંયા કઈ બાજુ હોવું જોઈએ, જમણી બાજુ. અને જમણી બાજુ હોય એવો કયો ઓપ્શન છે, ઓપ્શન નંબર સી, એમાં જમણી બાજુ છે. બાકી જો આમાં ડાબી બાજુ છે, આમાં નીચે છે, અહીં ઉપરની બાજુ છે, તો બીજાની વિરુદ્ધ આકૃતિ કઈ થશે, ઓપ્શન નંબર સી એટલે કે ક. તો કમાં જે છે એ સાચો વિકલ્પ છે. ત્યાર પછી ચોથામાં જે છે એક વર્તુળ છે, સિંગલ વર્તુળ, એ તમને નીચેની બાજુ છે, ત્યારબાદ ઉપરની આ બાજુ, ત્યાર પછી આ બાજુ. હવે જોવા જઈએ તો અહીંયા આવી ગયું, અહીંયા બીજી આકૃતિમાં અહીંયા છે, ત્રીજી આકૃતિમાં અહીંયા છે, તો ફરી પાછું ક્યાં આવે, નીચે. તો સિંગલ વર્તુળ નીચે હશે એવો ઓપ્શન આવશે. હવે એવા તમને બે ઓપ્શન આપેલા છે, જુઓ, અ અને ડ. તો એમાંથી કયો ઓપ્શન આવશે તમને કઈ રીતે ખબર પડે, તો કે અહીંયા આ બાજુ ઉપરની બાજુ જે છે એ 4 વર્તુળ છે, જ્યારે ડમાં જે છે તમને કેટલા આપેલા છે, 3 જ આપેલા છે, તો એ જવાબ આવે નહીં. તો જવાબ શું આવશે, ઓપ્શન નંબર અ, પહેલો ઓપ્શન છે એ જે છે એ સાચો જવાબ છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન પણ એવો જ કંઈક છે કે નીચેની પેટર્ન આગળ વધારતા તેના પછી કઈ પેટર્ન આવશે તે આપણે આમાંથી શોધવાનું છે. હવે તમને ખ્યાલ આવી ગયો કે બીજી આકૃતિ હોય એનીથી વિરુદ્ધ આકૃતિ આપણે શોધવાની રહેશે. જો 3 આકૃતિ આપેલી હોય અને ચોથી શોધવાની હોય તો બીજી હોય એની વિરુદ્ધ આકૃતિ તમારે શોધવાની છે. હવે આમાં ત્રિકોણ જે છે એ આ બાજુ ગયો છે, બરાબર. તો જવાબમાં જે છે ત્રિકોણ કઈ બાજુ આવતો હોવો જોઈએ, તો કે આમ બંને આમ સામે થવા જોઈએ, બરાબર. કેમ કે આ ઓપ્શન અને ઓ ઓપ્શન બંને સેમ જ છે, જુઓ, પણ આપણે તેનાથી વિરુદ્ધ શોધવાનું છે, એટલે ઓપ્શન શું આવશે, બીજો. ત્યાર પછી બીજામાં જે છે
એ કઈ ઓપ્શન આવશે? તો કે પહેલાં બ્લેક છે એ ઉપરની બાજુ ગયું, પછી નીચે આવ્યું, પછી પાછું સાઈડમાં ગયું, હવે અહીંયા આવવું જોઈએ બ્લેક, એવો ઓપ્શન કયો છે? બ. તો આમાં જવાબ આવશે બ. ત્યાર પછી ત્રીજામાં જવાબ આવશે, તો આમાં શું છે? જો પહેલી અને ત્રીજી આકૃતિ સેમ છે તો બીજી અને ચોથી પણ સેમ આવશે. તો આની સેમ આકૃતિ કઈ છે? તો કે અ. તો ત્રીજામાં જવાબ આવશે અ. અને ત્યાર પછી ચોથું છે, એમાં જવાબ કયો આવશે? તો કે આપણે આ પેટર્ન આવી રીતના આગળ વધારશું એટલે એમાં જવાબ આવશે ઓપ્શન અ. પહેલો ઓપ્શન જે છે એ સાચો આન્સર થશે. ત્યાર પછી છે પ્રશ્ન 5મો, ઉદાહરણ મુજબ ગુણાકાર કે સરવાળાની પેટર્ન મુજબ ખાલી ખાના પૂર્ણ કરો. હવે આમાં તમને શું કીધું કે ગુણાકાર અથવા તો સરવાળાની પેટર્ન હશે. હવે ઉદાહરણ તમને 2 આપેલા છે. હવે એમાં કેમાં કઈ પેટર્ન છે, ગુણાકારની છે કે સરવાળાની, એ તમને કઈ રીતે ખબર પડશે? તો કે જો અહીંયા છે 14 7 98, 10 7 70, 10 2 20, 13 2 26, 13 5 65, 14 5 70. ગુણાકાર કરતા જવાબ મળે છે એટલે અહીંયા જે છે એ ગુણાકારની પેટર્ન છે. અહીંયા તમને સરવાળાની પેટર્ન આપેલી છે. કઈ રીતે? તો કે 17 + 12 એટલે 29, 12 + 15 27, 15 + 14 29, 13 + 14 27, 13 + 16 29 અને 16 + 17 એટલે 33. તો અહીંયા જે છે એ સરવાળાની પેટર્ન છે. બરાબર. હવે તમને નીચે 2 આકૃતિ અહીંયા આપેલી છે, ટૂંકમાં 2 પેટર્ન આપેલી છે. એમાંથી આપણે સરવાળાની પેટર્ન છે કે ગુણાકારની પેટર્ન એ કઈ રીતે ખબર પડશે? તો કે અહીંયા એક ક્લુ તમને આપેલો હશે. જો અહીંયા એક ક્લુ આપેલો છે, અહીંયા પણ એક ક્લુ આપેલો છે. હવે જુઓ 12 × 4 કરીએ તો 48 આવે એટલે ગુણાકારની પેટર્ન તો નથી. 12 + 4 કરીશું તો શું આવશે? 16. તો આ જે છે શેની પેટર્ન છે? તો કે સરવાળાની પેટર્ન છે. તો 12 + 4 એટલે 16, 19 + 4 એટલે કેટલા આવશે? તો કે 23, 19 + 6 એટલે કેટલા આવશે? 25, 14 + 6 કેટલા આવશે? 20, 14 + 7 કેટલા આવશે? 21 અને 12 + 7 એટલે કેટલા આવશે? 19. બરાબર. આવી રીતના સરવાળાની પેટર્ન અહીંયા કમ્પ્લીટ કરવાની છે. અહીંયા ગુણાકારની પેટર્ન છે 11 7 77. બરાબર. એટલે કેની પેટર્ન છે? ગુણાકારની પેટર્ન. 11 7 77, પછી 13 7 91, 13 5 65, 15 5 75, 15 4 60 અને 11 4 44. બરાબર. અહીંયા આ રીતના ગુણાકારની પેટર્ન કમ્પ્લીટ કરવાની. હવે એવી રીતના જુઓ, તમને ત્રીજામાં જોતા જ ખ્યાલ આવી જશે કે શેની પેટર્ન હશે? તો કે 12 9 108 ખબર પડી જ જાય છે આપણને કે ગુણાકારની પેટર્ન છે. બરાબર. અને અહીંયા જે છે 100 + 78 એટલે 178 એટલે આ છે સરવાળાની પેટર્ન. બરાબર. તો પહેલાં અહીંયા ગુણાકારની પેટર્ન કમ્પ્લીટ કરી લઈએ. તો 12 9 108, 11 9 99, 11 6 66, 17 6 102, 17 7 119, 12 7 84. બરાબર. અહીંયા ગુણાકારની પેટર્ન કમ્પ્લીટ કરી લીધી. હવે અહીંયા આપણે સરવાળાની પેટર્ન કરીએ. તો જો એક આપેલું છે તમને 100 + 78 એટલે 178, 100 + 8 એટલે 108, 8 + 8 બરાબર 16. હવે જુઓ અહીંયા તમે, આપણે આ 2 અત્યારે બાકી રાખીએ છીએ. બરાબર. હવે 78 + 4 એટલે કેટલા આવશે? 82. રેડી. હવે અહીંયા તમને એક સાથે 2 જે છે એ ખાના ખાલી આપેલા છે, પણ તમને ખબર છે કે અહીંયા જે સંખ્યા હશે અને અહીંયા જે સંખ્યા હશે એ બેનો સરવાળો થઈને આપણને આ સંખ્યા મળેલી છે. કેમ કે આ શેની પેટર્ન છે? તો કે સરવાળાની પેટર્ન છે. હવે 4 છે, 64 જવાબ આપ્યો છે. બરાબર. તો 4માં આપણે કેટલા ઉમેરીશું તો આપણને 64 જવાબ મળશે? તો કે 60. બરાબર ને? 60 + 4 થશે તો જ અહીંયા કેટલો જવાબ આવશે? 64 જવાબ. એટલે આ ખાનામાં આપણને 60 મળી ગયો. ફરી પાછો આપણે આ બેનો સરવાળો કરી નાખીએ. 60 + 8 બરાબર 68. તો આ ખાનામાં શું જવાબ આવશે? 68. ત્યાર પછી છે પ્રશ્ન 6. સૂચના મુજબ કરો. બાજુમાં આપેલા ચોરસને 21 થી 29 સુધીની સંખ્યાઓથી એવી રીતે ભરો
કે જેથી દરેક હાર કે સ્તંભનો સરવાળો 75 થાય. બરાબર. તમને આખા 9 ખાનામાંથી એક અંક આપેલો છે, જે છે 25. હવે તમારે 9 ખાનામાં એવી રીતે સંખ્યા લખવાની છે કે જેથી બધી બાજુ તમે સરવાળો કરો તો કેવો થવો જોઈએ? હાર એટલે કે હાર અને સ્તંભ એટલે કે આડી ઊભી લાઈન ગમે એમ તમે સરવાળો કરવો એટલે 75 આવવો જોઈએ. તો આવી રીતના તમે આંકડામાં લખવાના આવશે. 26, 27, 22, 21, 25, 29, 28, 23 અને 24. બરાબર. આ ખાનામાં નથી લખેલું, 12 લખેલું છે. બરાબર. તો આમાં આ રીતે આવશે. ત્યાર પછી બીજું છે, બાજુમાં આપેલા ચોરસને 35 થી 43 સુધીની સંખ્યાઓથી એવી રીતે ભરો કે જેથી દરેક હાર અને સ્તંભનો સરવાળો 117 થાય. બરાબર. એટલે અહીંયા તમને જે સંખ્યા આપેલી છે, બરાબર, જેમ કે જો અહીંયા 39 અને 43 છે, તો ત્રીજા ખાનામાં કઈ સંખ્યા આવે એ કેવી રીતે ખબર પડશે? તો કે તમારે ટોટલ કેટલો લેવાનો છે? 117. તો 29 વત્તા 43નો સરવાળો, 29 અને 43નો સરવાળો કરો અને એમાંથી 117 માઇનસ કરી નાખવાના, એટલે જવાબ શું આવે? 35. હવે અહીંયા પાછી આપણને બે સંખ્યા મળી ગઈ, તો 35 અને 40નો સરવાળો કરી અને એને 117માંથી માઇનસ કરી નાખશો એટલે અહીંયા આપણને 42 મળશે. એવી રીતના તમારે સરવાળા બાદબાકી કરી અને બધાય ખાનામાં એવી રીતે સંખ્યા ભરવાની છે કે જેથી દરેક બાજુ સરવાળો કેવો થવો જોઈએ? 117. પછી સંખ્યા આપણે 35 થી 43 સુધી જ લેવાની છે. જુઓ, 35, 36, 37, 38, 39, 40, 41, 42 અને 43 બધી સંખ્યા આવી જવી જોઈએ. ત્યાર પછી ત્રીજું છે, બાજુમાં આપેલા ચોરસને 46 થી 54 સુધી આપણે ગોઠવવાના છે અને સરવાળો કેટલો કરવાનો છે? 150. તો એમાં પણ આ રીતના આપણે અહીંયા બે સંખ્યા છે, 52 અને 47. તો 52 અને 47નો સરવાળો કરી અને 150માંથી એને બાદ કરી નાખશો એટલે અહીંયા આપણને 51 મળે છે. ફરી પાછો 46 અને 51નો સરવાળો કરી અને એને 150માંથી માઇનસ કરશો એટલે 53 મળશે. એવી રીતના બધી બાજુ જે છે એ આવી રીતના સરવાળા બાદબાકી તમારે કરવાના રહેશે. અને 46 થી 54 સુધીની સંખ્યા કીધી તો અહીંયા આપણે બધી સંખ્યા આવી ગઈ છે. 46, 47, 48, 49, 50, 51, 52, 53 અને 54. બરાબર. ત્યાર પછી છે ચોથું, ચોરસને 29 થી 37 સુધીની સંખ્યામાં એવી રીતે ગોઠવવાના છે કે જેથી સરવાળો કેવો થવો જોઈએ? તો કે 99 થવો જોઈએ. તો એમાં પણ આ રીતના મેં તમને સંખ્યા ગોઠવીને આપેલી છે, તો તમારે આ રીતના લખવાનું રહેશે. અને આમાં પણ જુઓ, 29 થી 37 સુધીની બધી સંખ્યા આવી જાય છે. 29, 30, 31, 32, 33, 34, 35, 36 અને 37. બરાબર. તો આ રીતના જે છે આ કોષ્ટક તમારે પૂરા કરવાના રહેશે. ત્યાર પછી છે પ્રશ્ન 7મો, નીચે આપેલી સંખ્યાઓને વિશિષ્ટ સંખ્યામાં ફેરવો. હવે વિશિષ્ટ સંખ્યા કોને કહેવાય? તો કે આગળથી અને પાછળથી બંને સરખી સંખ્યા થતી હોય, જેમ કે આવી રીતના છે 1, 2, 3, 2, 1. બરાબર. તો જો 1, 1, 2, 2 એટલે પહેલો અને છેલ્લો નંબર સરખો હોય. ત્યાર પછી સેકન્ડ લાસ્ટ અને ફર્સ્ટ સેકન્ડ બંને જે છે નંબર સરખા આવતા હોય. આગળથી જોઈએ કે પાછળથી જોઈએ, નંબર જો સેમ થતો હોય તો એવી સંખ્યાને વિશિષ્ટ સંખ્યા કહેવાય. તો હવે તમને કોઈ પણ એક સંખ્યા આપેલી છે અને એને વિશિષ્ટ સંખ્યામાં ફેરવવાની છે. તો આપણે એક ઉદાહરણ તમને 28નું આપેલું છે, તો 28ની વિશિષ્ટ સંખ્યા જે છે એ 121 મળી. કઈ રીતના મળે છે? તો કે પહેલાં એ સંખ્યાને ઉલટા ક્રમમાં ગોઠવવાની, ત્યારબાદ બંને સંખ્યાનો સરવાળો કરવાનો. જો સરવાળો થઈ જાય, જો એ વિશિષ્ટ સંખ્યા મળે તો ત્યાં આપણો દાખલો કમ્પ્લીટ થાય. પરંતુ આમાં જુઓ, વિશિષ્ટ સંખ્યા નથી મળતી, કેમ કે પહેલી સંખ્યા જે છે એ 1 છે અને છેલ્લી છે એ 0 છે. અને બંને બાજુ સેમ સંખ્યા મળતી હોવી જોઈએ. તો હજી આપણને વિશિષ્ટ સંખ્યા મળેલી નથી, એટલે ફરી પાછા આપણે એ સંખ્યાને ઉલટા ક્રમમાં ગોઠવવાની, ત્યાર પછી એ બંનેનો સરવાળો કરવાનો. અને જો અહીંયા આપણને જે સંખ્યા મળે, પહેલી અને છેલ્લી બંને એક જ સરખી મળેલી છે, તો આ સંખ્યાને વિશિષ્ટ સંખ્યા કહેવાય. તો આપણે પહેલું જોઈએ 273. તો સૌ પ્રથમ 273ને શું કરવાનું? તો કે ઉલટા ક્રમમાં ગોઠવીએ. તો ઉલટા ક્રમમાં ગોઠવતા 273નું શું થઈ જશે? 372. બરાબર. હવે શું કરવાનું? તો કે 273 અને 372 બંનેનો આપણે સરવાળો કરીએ તો બંનેનો સરવાળો આપણને શું મળશે? તો અહીંયા 3 ને 2 5, 7 ને 7 14, 1 અને 3 ને 2 5 ને 1 6.
બરાબર, 645 સંખ્યા મળી. હવે આમાં તો જુઓ કાંઈ પહેલો નંબર 6 છે, છેલ્લો નંબર 5 છે, વિશિષ્ટ સંખ્યા મળતી નથી. હવે ફરી પાછી આની આપણે જે છે એ સ્ટેપ જે ફરી પાછો રિપીટ કરવાનું છે. ફરી પાછી આપણને આ જે 645 સંખ્યા મળી એ વિશિષ્ટ સંખ્યા નથી, જે વિશિષ્ટ નથી. તેથી આપણે ફરી પાછા એને ઉલટા ક્રમમાં ગોઠવીએ. તો ઉલટા ક્રમમાં ગોઠવતા 645 શું થઈ જશે? 546, બરાબર, 546 ઉલટી થઈ જશે. હવે સંખ્યા જે છે, બરાબર, ત્યાર પછી બંનેનો સરવાળો. તો બંનેનો સરવાળો કરીશું આપણે 645 અને 546. તો 6 ને 5 11, 4 4 8 ને 1 9 અને 6 ને 5 11. હવે જુઓ આ પણ હજી વિશિષ્ટ સંખ્યા મળેલી નથી, કેમ કે છેલ્લી બંને આપણને પહેલી અને છેલ્લી સરખી મળે છે, પણ વચ્ચેની બીજી પહેલેથી બીજી અને છેલ્લેથી બીજી આપણને સરખી મળેલી નથી. તો હજી સંખ્યા વિશિષ્ટ મળતી નથી, બરાબર. તો ફરી પાછું એને આપણે ઉલટા ક્રમમાં ગોઠવતા. તો ઉલટા ક્રમમાં ગોઠવતા શું મળશે? 11 91 છે તો 19 11, બરાબર, એ આપણને સંખ્યા મળશે. હવે બંનેનો સરવાળો કરીએ. સરવાળો મળે છે આપણને અહીંયા 3102, અને જે વિશિષ્ટ સંખ્યા નથી એટલે આપણે ફરી પાછા એને ઉલટા ક્રમમાં ગોઠવીએ તો આપણને મળશે 20 અને 13, અને જેનો આપણને સરવાળો કરતા જવાબ મળશે 51 15. હવે 51 15ને આપણે સીધેથી વાંચીએ કે ઊંધેથી વાંચીએ? જો 5115 ઊંધેથી વાંચીએ 5115, તો એ કેવી સંખ્યા મળે છે? આપણને વિશિષ્ટ સંખ્યા મળે છે. ત્યાર પછી જોઈએ બીજું. તો બીજામાં આપેલું છે તમને 267. 267ને આપણે ઉલટા ક્રમમાં ગોઠવીએ એટલે એનો જવાબ મળશે આપણને 762. ત્યાર પછી આપણે એ બંનેનો સરવાળો કરશું એટલે આપણને સરવાળો મળશે 1029. 1029 જે છે એ વિશિષ્ટ સંખ્યા નથી. તો ફરી પાછા આપણે એને ઉલટા ક્રમમાં ગોઠવશું, તેનો જવાબ આવશે આપણને 9201. હવે 1029 અને 9201નો ફરી પાછો આપણે સરવાળો કરશું એટલે આપણને એનો જવાબ મળે છે 10230. તો 10230 જે છે એ પણ વિશિષ્ટ સંખ્યા નથી. તો ફરી પાછી આપણે એ સંખ્યાને ઉલટા ક્રમમાં ગોઠવીએ તો જે સંખ્યા મળે અને એ બંનેનો પછી આપણે ફરી પાછો શું કરશું? તો કે સરવાળો કરતા આપણને 13231 જવાબ મળે છે. તો તમે ઊંધેથી વાંચીને જુઓ તો પણ આપણને જવાબ મળશે 13231. 13231 અહીંથી વાંચો તો 13231. તો જે સંખ્યા કેવી છે? તો કે વિશિષ્ટ છે. તો 267નો જવાબ આવશે 13231. ત્યાર પછી છે 347. તો 347ને તમે ઉલટા ક્રમમાં લખશો એટલે જવાબ થશે 743, અને પછી બંનેનો 347 વત્તા 743 બંનેનો સરવાળો કરીશો એટલે જવાબ આવશે 1090. 1090 જે છે એ વિશિષ્ટ સંખ્યા નથી. તો ફરી પાછા આપણે એને ઉલટા ક્રમમાં ગોઠવીશું તો 1090, તો એનું ઊંધું શું થશે? 0901. તો 0901, અને એ બંનેનો આપણે શું કરીએ? સરવાળો. તો સરવાળો કરતાં આપણને 1991 1991 અહીંથી વાંચશો તો 1991 એ આપણને વિશિષ્ટ સંખ્યા મળે છે. તો 347ની વિશિષ્ટ સંખ્યા શું થશે? 1991. અને ત્યાર પછી લાસ્ટ છે 439. 439ને સૌપ્રથમ તમારે ઉલટા ક્રમમાં ગોઠવી નાખવાના એટલે 439નું શું થઈ જશે? 934. ત્યાર પછી એ બંનેનો તમે સરવાળો કરશો એટલે જવાબ મળશે તમને 1373. 1373 જે છે એ વિશિષ્ટ સંખ્યા નથી. તો ફરી પાછી આપણે આ સંખ્યાને ઉલટા ક્રમમાં ગોઠવીએ એટલે ઉલટા ક્રમમાં શું થશે? 3731, બરાબર. તો 3731 પછી બંનેનો સરવાળો કરશો એટલે જવાબ મળશે 5104. હજી 5104 જે છે એ વિશિષ્ટ સંખ્યા નથી. તો ફરી પાછા આપણે એને ઉલટા ક્રમમાં ગોઠવીએ શું થઈ જશે? 4015. 4015, અને પછી બંનેનો પાછો સરવાળો કરશું એટલે તમને જવાબ મળશે 9119. 9119, અને એ સંખ્યા વિશિષ્ટ સંખ્યા મળે છે કેમ કે તમે ઊંધેથી વાંચશો તો પણ એમ જ મળશે 9119. 9119. તો 439ની વિશિષ્ટ સંખ્યા જે છે એ કઈ થઈ? 9119. એના પછી છે 8મો પ્રશ્ન. મેં વિચારેલી સંખ્યા કઈ છે તે જણાવો, બરાબર. તમને અહીંયા થોડાક ક્લુ આપેલા છે અને એને ક્લુને આધારે તમારે નક્કી કરવાનું છે કે આપેલી સંખ્યા કઈ હશે.
પહેલો ક્લુ તમને શું આપ્યો છે તો કે 100ના અડધા કરતાં મોટી છે. હવે 100ના અડધા કેટલા થાય તો કે 50, તો 50 કરતાં એ સંખ્યા મોટી છે, બરાબર, 50 કરતાં મોટી હશે. ત્યાર પછી કીધું છે કે તે 6ના 10 ગણાથી મોટી અને 7ના 10 ગણાથી નાની છે. તો 6ના 10 ગણા એટલે 60, 7ના 10 ગણા એટલે 70. ટૂંકમાં 60 અને 70ની વચ્ચે કંઈક સંખ્યા જે છે, બરાબર, 50થી મોટી છે, 60 અને 70ની વચ્ચે છે. હવે તેનો દશકનો અંક એકમના અંક કરતાં 1 વધારે છે. ટૂંકમાં 2 અંકની સંખ્યા છે, અહીંયા જે નંબર હશે એના કરતાં આ બાજુનો નંબર જે છે એ +1 હશે, બરાબર, એટલે કે 1 વધારે હશે અને બંનેનો સરવાળો 11 થાય છે. તો 60 અને 70ની વચ્ચે એવી એક જ સંખ્યા આવે છે કે જે બંનેનો સરવાળો જે છે કેવો થતો હોય, 11 થતો હોય અને એકમના અંક કરતાં દશકનો અંક જે છે એ 1 વધારે હોય. જો 5 છે તો 5 + 1 એટલે 6. એવી રીતના તમને અહીંયા એક પેલું પૂછેલું છે કે તે 100ના અડધા કરતાં મોટી છે, એટલે ફરી પાછી 50થી મોટી સંખ્યા છે. તે 7ના 10 ગણાથી મોટી અને 8ના 10 ગણાથી નાની છે, એટલે કે 70 અને 80ની વચ્ચે છે. ત્યાર પછી તેના દશકનો અંક એકમના અંક કરતાં 4 વધારે છે. આ દશકનો અંક છે ને, હવે તમને ખબર પડી ગઈ 70થી 80ની વચ્ચે છે, એટલે દશકનો અંક શું રહેવાનો છે તો કે 7 જ હશે અને એકમના અંક કરતાં એ 4 વધારે છે. આ સંખ્યા 4 વધારે છે તો આનાથી 4 ઓછી, એટલે 7 - 4 એટલે 3. તો આ સંખ્યા કઈ હશે? 73. અને હજી જોઈ લઈએ, બંને અંકોનો સરવાળો 10 છે, તો 7 + 3 10 થાય છે. આનો જવાબ આવશે 73. ફરી પાછું છે બીજું, તે 100ના અડધા કરતાં નાની છે, એટલે 50 કરતાં નાની સંખ્યા છે. ત્યાર પછી કીધું તે 4ના 10 ગણાથી મોટી અને 5ના 10 ગણાથી નાની, એટલે 40થી 50ની વચ્ચે છે, બરાબર. જે સંખ્યા હશે 40થી 50ની વચ્ચે હશે. તેના દશકનો અંક એકમના અંક કરતાં 2 વધારે છે. દશકનો અંક ખબર જ છે આપણને 40થી 50ની વચ્ચે છે, એટલે 4 જ હશે અને એકમના અંક કરતાં 2 વધારે છે, એટલે એકમનો અંક જે છે એ 2 ઓછો હશે. તો શું હશે? 4 - 2 એટલે 2 અને બંને અંકોનો સરવાળો 6 છે. તો હા થાય છે, 4 + 2 = 6. તો બીજામાં જવાબ આવશે 42. પછી ત્રીજું છે, તે 100ના અડધા કરતાં નાની છે, એટલે ફરી પાછું 50 કરતાં નાની છે. તે 3ના 10 ગણાથી મોટી અને 4ના 10 ગણાથી નાની છે, એટલે 30 અને 40ની વચ્ચે હશે, 30થી 40ની વચ્ચે. તેનો દશકનો અંક એકમના અંક કરતાં 4 ઓછો છે. જો દર વખતે વધારે બતાવતા હતા, આ વખતે દશકનો અંક છે એ તો 3 જ રહેવાનો છે, બરાબર, એ આપણને ખબર છે. હવે દશકનો અંક જે છે એ એકમના અંક કરતાં 4 ઓછો છે. હવે એકમનો અંક જે લખીશું એના કરતાં 4 ઓછા કરશું એટલે આપણને 3 જવાબ મળશે. તો અહીંયા આપણે જો 7 લખીએ, બરાબર, 37, તો 7માંથી 4 જાય એટલે 3 મળે, બરાબર, એટલે 4 ઓછો થઈ ગયો અને કીધું છે કે બંનેનો સરવાળો 10 છે, તો 3 + 7 એટલે 10 થાય છે. તો બરાબર 10 થાય છે. તો આ સંખ્યા કઈ હશે? 37. રેડી. એના પછી છે ચોથું, તે 50ના અડધા કરતાં મોટી છે. તો ફરી પાછું 50ના અડધા કરતાં મોટી, એટલે 50ના અડધા થાય 25, તો 25થી મોટી સંખ્યા છે. તે 3ના 10 ગણાથી મોટી અને 40ના 10 ગણાથી નાની, એટલે 30થી 40ની વચ્ચે. 3ના 10 ગણા 30 ને 40ના 10 ગણા 40. તો જો એટલી ખબર પડી ગઈ કે 25થી મોટી છે અને 30થી 40ની વચ્ચે છે. તેના દશકનો અંક એકમના અંક કરતાં 3 ઓછો છે. દશકનો અંક જે છે એ 3 છે, બરાબર, એ આપણને ખબર છે, કેમ કે 30થી 40ની વચ્ચે હશે એટલે દશકનો અંક તો 3 જ આવવાનો. તે એકમના અંક કરતાં 3 ઓછો છે, એટલે એકમનો અંક જે છે એ 3 વધારે હશે. તો 3 ને 3 6, 36. બંને અંકોનો સરવાળો 9 થાય છે. તો કે હા, 6 ને 3 9 થાય છે. તો ચોથાનો જવાબ આવશે 36, બરાબર.